નમસ્કાર. ચેપ્ટર નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. આ ચેપ્ટરની અંદર આપણે મનુષ્યના શ્વસન તંત્ર વિશેની ચર્ચા કરવાની છે. બ્રીથિંગ અને એક્સચેન્જ ઓફ ગેસીસ એટલે કે શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. શરૂઆતમાં આપણે પ્રસ્તાવનાની અંદર સામાન્ય છે શ્વાસોશ્વાસની ચર્ચા કરીએ, ત્યાર પછી માનવ શ્વસન તંત્રની રચના અને એમની કાર્યપ્રણાલી વિશે આપણે આ આખા ચેપ્ટરની અંદર સમજવાનું થશે. તો આપણે જાણીએ છીએ કે આપણે જે કંઈ ખોરાક લેશું એ ખોરાક આપણા પાચન તંત્રની અંદર જશે. પછી આ પાચન તંત્રની મદદથી આપણા ખોરાક સાથે ઘણી બધી ઉત્સેચકીય પ્રક્રિયાઓ થતી હોય છે અને એ ઉત્સેચકીય પ્રક્રિયાઓને અંતે તેમાંથી સરળ પાચિત અણુઓનું છે એ સર્જન થતું હોય છે. આપણે જે કંઈ ખોરાક ખાધો હોય એ જટિલ અણુઓવાળો હોય. કોઈ પણ પ્રોટીન આપણે ખાધું હોય તો એ પ્રોટીન એક જટિલ અણુ છે. પછી એ જ્યારે આપણા પાચન તંત્રની અંદર પ્રવેશે અને એની સાથે ઉત્સેચકીય પ્રક્રિયાઓ થાય એટલે એમાંથી સરળ અણુઓને તોડવામાં આવે, છૂટા પાડવામાં આવે. તો પ્રોટીનમાંથી સરળ અણુ તરીકે શું છૂટું પડે? એમિનો એસિડ. આ જસ્ટ મેં એક ઉદાહરણ તમને આપ્યું. તો આ રીતે આપણા ખોરાકના જે જટિલ અણુઓ છે એની સાથે ઘણી બધી વિવિધ પ્રક્રિયાઓ થતી હોય. હવે આ જે વિવિધ પ્રક્રિયાઓ થાય છે એ વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે જરૂરી શક્તિ મેળવવા છે એ આવા ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના આડકતરા વિઘટનમાં આપણા શરીરની અંદર ચાલતી જે જુદી જુદી ક્રિયાઓ છે, દેહધાર્મિક ક્રિયાઓ, હું અત્યારે બોલું છું તો આ એક દેહધાર્મિક ક્રિયા છે. હાથને આપણે હલનચલન કરાવીએ છીએ તો એ એક દેહધાર્મિક ક્રિયા છે. એ મુજબની બધી જ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે આપણે શેની જરૂર હોય છે? શક્તિની જરૂર હોય છે, એટીપીની. આ શક્તિ ક્યાંથી મળે છે? ગ્લુકોઝના અને ગ્લુકોઝ જેવા જે અન્ય બીજા પોષક ઘટકો હોય કે જે આપણે ખોરાક મારફતે લીધા છે એ બધાનું વિઘટન થાય તો એમાંથી શક્તિ છૂટી પડે. તો એ બધા ઘટકોનું વિઘટન કરવામાં આડકતરી રીતે ઓક્સિજનની આવશ્યકતા હોય છે. જોજો, આપણે જુદા જુદા કામ કરવા છે તો એના માટે શક્તિની જરૂરિયાત રહે છે. તો એ શક્તિ આપણને ક્યાંથી મળશે? ગ્લુકોઝ જેવા જે અન્ય બીજા પોષક ઘટકો હશે એ બધાનું વિઘટન થશે ત્યારે એમાંથી શક્તિ છૂટી પડશે. પરંતુ એ બધાનું વિઘટન થવા પાછળ ઓક્સિજન પણ જવાબદાર હોય છે. ઓક્સિજન પણ જોતો હોય છે વિઘટનની ક્રિયા. તો આ જે અપચય પ્રક્રિયા થાય છે શક્તિ છૂટી પાડવાની ખોરાકના ઘટકમાંથી, તો આ અપચય પ્રક્રિયા દરમિયાન નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ પણ મુક્ત થતો હોય છે. તો આ જે મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ છે એ જો લાંબા સમય સુધી શરીરની અંદર પડેલો રહેશે તો એનાથી ઘણું બધું નુકસાન થાય. એટલે હવે આપણી આવશ્યકતા શું થઈ કે શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજન શરીરને આપવો પડે અને એ જે કાંઈ શક્તિ માટેની પ્રક્રિયાને અંતે જે કાર્બન ડાયોક્સાઇડ જે સર્જાય છે એક વધારાની નિપજ તરીકે, એને આપણે શરીરમાંથી બહાર કાઢવો પડે. તો એ વાત તો નક્કી થઈ કે આપણે કોષને સતત ઓક્સિજન આપવો પડે અને
કોષો દ્વારા ઉત્પન્ન થતો જે CO2 છે એ મુક્ત થવો જોઈએ. કોષોને સતત O2 મળતો રહેવો જોઈએ. તેમજ ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થવો જોઈએ. શક્તિ મેળવવા માટે કોષને સતત ઓક્સિજન મળતો રહેવો જોઈએ, તો એમાંથી ખોરાક સાથેની પ્રક્રિયાથી શક્તિ છૂટી પડી શકે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ. પછી એ જે શક્તિ ઉત્પન્ન કરતી ક્રિયા જે થશે પોષક ઘટક સાથે ઓક્સિજનની હાજરી, એ અપચય પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો આ ઉત્પન્ન થતા CO2 નો છે નિકાલ થતો રહેવો જોઈએ. તો આ રીતે વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2 ના વિનિમયની આ પ્રક્રિયાને શ્વાસોશ્વાસ વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2 ના વિનિમયની આ પ્રક્રિયાને શ્વાસોશ્વાસ, જેને સામાન્ય રીતે રેસ્પિરેશન એટલે કે સામાન્ય રીતે શ્વસન કહે છે. તો શરીરને આપણે ઓક્સિજન આપવો છે અને શરીરમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવો છે. તો આ O2 અને CO2 ની શું થઈ આપલે થઈ શરીર અને વાતાવરણ વચ્ચે. આપણે વાતાવરણમાંથી ઓક્સિજન લેશું અને અંદર રહેલ કાર્બન ડાયોક્સાઇડને આપણે વાતાવરણમાંથી બહાર કાઢશું. તો આ O2 CO2 ની જે આપલે થઈ, વિનિમય થઈ, એ પ્રક્રિયાને શું કહેવાય? શ્વાસોશ્વાસ, અથવા તો એને સામાન્ય રીતે આપણે શ્વસન તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ શ્વસનનો દર્શાવતા આપણા શરીરના જે શ્વસન અંગ હશે એ શ્વસન અંગોથી શ્વસન તંત્રની રચના થયેલી હોય છે. આપણે જ્યારે શ્વાસોશ્વાસ કરતા હોઈએ છીએ તો આપણી આ જે છાતીનો ભાગ છે એ આમ ઉપર નીચે થતો હોય એવો આપણે અનુભવ કરી શકીએ. બરાબર, આપણે અહીં આમ હાથ રાખીએ છાતી ઉપર અને આપણે શ્વાસોશ્વાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણો આ જે છાતીનો ભાગ છે એ થોડોક આમ ઉપર નીચે થતો હોય, ફૂલાતો હોય, વળી નોર્મલ થતો હોય એવું આપણને લાગે છે. તો એ ઘટના પાછળ શ્વાસોશ્વાસની પ્રક્રિયા જવાબદાર છે. આ વાત આપણે સામાન્ય પ્રસ્તાવનાની કરેલી. હવે આપણે જુદા જુદા પ્રાણીઓના શ્વસન અંગોની પહેલા માહિતી લઈ લઈએ કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ હોય તો એનું મુખ્ય શ્વસન અંગ કયું છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જે અલગ અલગ આપણે વર્ગો ગણી ગયા છે તો એમના શ્વસન અંગો કયા હોય છે. જો કે શ્વસન અંગની લાઈન આપણે ચોથા ચેપ્ટરના બધા સમુદાયના વર્ગ ભણ્યા ત્યારે એની અંદર આવેલી જ હતી બધામાં, કે આ શ્વસન છે એ ફેફસા દ્વારા કરે છે, આ ઝાલર પોથી દ્વારા કરે છે, આ ત્વચા દ્વારા કરે છે. તો ફરીથી એ બાબતને આપણે જોઈ લઈએ. પ્રાણીઓના શ્વસન અંગો.
પ્રાણીઓના વિવિધ સમૂહોમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ મુખ્યત્વે એમના નિવાસ સ્થાન ઉપર આધાર રાખે છે. એટલે કે એ પ્રાણી કયા પ્રકારના રહેણાંક વિસ્તારમાં રહે છે, જલીય છે કે સ્થળીય છે, એ મુજબ એમની શ્વાસોશ્વાસની પ્રક્રિયા થતી હોય છે. નીચલી કક્ષાના જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ હશે, નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણી એના ઉદાહરણોમાં જોઈએ તો વાદળીઓ, કોષ્ઠાંત્રીઓ જેવા કે વાદળીઓ એટલે સચ્છિદ્ર સમુદાયની વાત છે. પછી કોષ્ઠાંત્રીઓ, એ સિવાય ચપટાકૃમિ, આ જે બધા પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓ O2 અને CO2 નું વિનિમય છે એમની આખી સમગ્ર શરીરની સપાટી દ્વારા કરે છે. O2 અને CO2 નું વિનિમય શરીરની સમગ્ર સપાટી દ્વારા, કારણ કે આ એકદમ નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે. આના આયોજન સ્તર પણ નિમ્ન લેવલના છે. આપણે ચોથા ચેપ્ટરમાં આયોજન સ્તર વિશે ભણી ગયા છે. કોષ સ્તરીય આયોજન, પેશી સ્તરીય આયોજન. તો એ મુજબ આ બધા પ્રાણીઓમાં O2 અને CO2 નું વિનિમય એની આખી શરીરની જે સપાટી હશે તો એમની સપાટી દ્વારા જ થતું હોય છે. આમાં કોઈ સ્પેશિયલી કોઈ એવું અંગ નથી હોતું, શ્વસન અંગ. જેમ આપણી અંદર નાક છે તો એ રીતે આ પ્રાણીઓની અંદર કોઈ એવું વિશિષ્ટ અંગ નથી, પણ એની શરીરની જે બાહ્ય સપાટીના જે કોષો હશે એ કોષો જ સીધા વાતાવરણમાંથી ઓક્સિજન લઈ લેતા હોય અને CO2 બહાર નિકાલ કરી દેતા હોય છે. એ સિવાય અળસિયા જેવા પ્રાણીઓ છે તો એની જે ત્વચા છે અને ત્વચા ઉપર જે એનું ક્યુટિકલ આવેલું અળસિયા છે તો ત્વચા પર રહે ભીના ક્યુટિકલ દ્વારા વાયુઓનું વિનિમય કરે. અળસિયા જેવા જે પ્રાણીઓ હશે તો એ બધાની ત્વચા છે ક્યુટિકલ પદાર્થથી આવૃત હોય છે કે જે ભીનાશ પડતી હોય. એટલે જ અળસિયાની ત્વચા કાયમને માટે કેવી રહેતી હોય? ભીની જ, ચળકતી હશે એની સપાટી. તો અહીં અળસિયાઓ છે એ પણ ત્વચા દ્વારા O2 અને CO2 ની આપ-લે કરે છે. કીટકો જેવા જે પ્રાણીઓ હશે તો એ કીટકોના શરીરની અંદર નલિકાઓની ગોઠવણી એટલે કે શ્વાસ નલિકાઓ દ્વારા વાતાવરણની હવાનું છે એ શરીરમાં વહન કરાવે છે. કીટકો છે તેમાં નલિકાઓની ગોઠવણી, જેને શ્વાસ નલિકાઓ કહેવાય. કીટકોના શરીરની અંદર ઘણી બધી શ્વાસ નલિકાઓ છે એ શાખાઓમાં વિભાજિત થઈ અને એક શ્વાસ નલિકા જાળીની રચના કરે છે. પછી એના છિદ્રો છે એ શરીરની બહાર ઓપન થતા હોય છે. આપણે સંધિપાદ સમુદાયની અંદર એ ચર્ચા થઈ છે. એ શ્વાસ નલિકાઓની મદદથી કીટકો છે O2 CO2 ની આપ-લે કરતા હોય છે. જલીય જે સંધિપાદ અને મૃદુકાય પ્રાણીઓ હશે તો એ ઝાલરોનો ઉપયોગ કરે છે. જલીય
સંધિકાર અને મૃદુકાય જેવા જે પ્રાણીઓ હોય તો એ ઝાલરોનો ઉપયોગ કરે છે. આંખની પશ્વ ભાગે છે એ ઝાલરો આવેલી હોય છે. ઝાલરો વિશે પણ આપણે ચોથા ચેપ્ટરની અંદર સારી એવી ચર્ચા થઈ છે. પછી જે સ્થળીય સ્વરૂપો હશે એ વાહિનીમય કોથળીઓ કે જેને ફેફસા કહે છે એના દ્વારા વાયુની આપ-લે કરે છે. સ્થળીય પ્રાણી તો એમાં મુખ્ય અંગ તરીકે શું હશે? ફેફસા. આમ નાક દ્વારા તો આપણે નાક એક માર્ગ છે શ્વાસ લેવાનો અને છોડવાનો, પણ મુખ્ય શ્વસન અંગ કયું ગણાય? ફેફસા. તો એ ફેફસાની મદદથી શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય છે. પૃષ્ઠવંશીઓમાં મત્સ્ય જે છે એ ઝાલરોનો ઉપયોગ કરે છે, જ્યારે સરીસૃપો, પક્ષીઓ અને સસ્તન આ બધા ફેફસાનો ઉપયોગ કરે છે. દેડકા જેવા જે ઉભયજીવી પ્રાણીઓ હશે તો એ ભીની ત્વચા દ્વારા પણ શ્વસન કરે. દેડકામાં 3 રીતે શ્વસન થતું. નાકે હોય એનામાં નાક દ્વારા કરે શ્વસન, ફેફસા દ્વારા કરે એટલે કે મુખથી એ કરે, અને એની ત્વચા પણ કાયમને માટે ભીનાશ પડતી જ રહેતી હોય. તો જ્યારે ઉભયજીવી પ્રાણીઓ પાણીની અંદર હોય એ સમયે એ હંમેશા ત્વચા દ્વારા જ શ્વસન કરતા હોય છે. જો પાણીમાં હોય મોઢું ખોલવા જાય તો બુડબુડિયા બોલી જાય. એટલે હંમેશા એ જ્યારે પાણીની અંદર હોય ઉભયજીવી પ્રાણી ત્યારે એની સમગ્ર ત્વચા છે એ વાયુઓની આપ-લે કરતી હોય છે. સસ્તનોની અંદર એકદમ ઉચ્ચ કક્ષાનું વિકસિત છે એ શ્વસન તંત્ર જોવા મળતું હોય છે. તો અહીં આપણે જુદા જુદા પ્રાણીઓમાં કયા પ્રકારના શ્વસન અંગો આવેલા છે એની ચર્ચા કરી. હવે આપણે માનવ શ્વસન તંત્ર વિશે સમજવાનું છે, જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.